તો ભાઈ બધાને સવારના હર હર મહાદેવ અને સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. તો ભાઈ સવારની અંદર છે ને મેડમ ઊભા થઈ ગયા છે ફક્ત ને ફક્ત રોટલીઓ બનાવવા માટે. શું કહેવું? આ બટકો છે ને આ છે ને આખા ઘરમાં જો બધાને હેરાન કરતો હોય તો આ એકલો જ આ બધાને હેરાન કરે છે. હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાજી. સ્વાગત છે તમારા બધાને ચિડિયાઘરમાં અને ગોસ્વામી વ્લોગમાં. તો તો સવાર ના કહેવાય કારણ કે સવાર 12 વાગી ગયા છે. જો પેલો ખાંડ ખાય ગુંડો એ જો રોટલી દાજી તારામાં આગળ અને અમારે જ્યારે વિડીયો બનાવવાનો ત્યારે જ આ કાંડ માસ્ટરો જોડાઈને ઊભો થઈ જાય છે. તો જે ભીંડાનું શાક, ભીંડા બટાકાનું શાક રોટલી કરી છે. આવ્યો એ આવી જાઓ. ભીંડા બટાકા તો કોના ફેવરાઇટ છે? કોના ફેવરાઇટ છે? આના ફેવરાઇટ છે ભીંડા બટાકા તો બરાબર પણ ભીંડા તો કરાય શાક વધારે ગમશે ને. હા હવે કાવ્યા ને બેને તો હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાને અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો ભાઈ સવારમાં રોજ નાહી ધોઈ ત્યાં બધી કરી અને બેઠો તો બધો વાતો કરતો હતો એકદમ અને પાછું બેનપણી બેઠો પાછો અને અમે જમવા બેસી જઈએ. આમ તો જમવાનું થઈ ગયું છે વહેલું એટલે જમવા બેસી જઈએ તો પછી અમે અમારી ડ્યુટી ઉપર લાગી જઈએ. તબિયત તો હવે રહેવાની પ્લસ માઇનસ થવાની પણ યસ. તમે રેડી છો ને મેડમ? હા અત્યારે તો રેડી. પછી હમણાં શું કહેવાય સ્ક્રિપ્ટ આલીશું ને એટલે તકલીફ થઈ જાય છે. કોનું? સોનું? ને એ મારે જોયું નહીં એટલે કમેન્ટ હતી તો તે જોઈ લીધી એટલે મારે જોયું એમ ને. તો આ માણસ રીલ પતી જાય એટલે સીધું એસીમાં ભાગવા જાય છે. અને કપડાં ચેન્જ કરવા છે. ગરમી સહન ગરમી એટલે ગજબ ગરમી. કોટનનો ડ્રેસ છે એટલે વાંધો નહીં આવ્યો. બાકી ઓલા જે કપડાં હોય છે ને આપણે સિન્થેટિક ચરકાટ વાળા એટલા કઈડે છે. લાવતો ના હોય તો લાવો છો હારા લગાડવા કે બોટલ લાવે કે 4-5 ધોએ જૂનું થઈ જાય એટલે પછી એમાં લાવવા પડે તો નવા લાગે. તો ચકમક બે જણા ઝઘડ્યા બાજ્યા એમને ચકમક વાળા પહેરવો હોય તો પાછું તાપે લાગે તો સહન કરવું એ પર ઉનાળામાં તે સહન કરવું. એમને આપણે નોકરીમાં કીધું નોકરી જવાનું છે ને આ કપડા ડ્રેસ પહેર્યા પણ નોકરીમાં એસી ના હોય. અત્યારે તો બધી ઓફિસો એસી વાળી ના અમારા સ્કૂલમાં નહીં હતું. અમે સ્કૂલમાં ટીચર ભણાવે છે ને ત્યાં નહીં હતું. જરૂરી સ્કૂલમાં કે ગમે તે બીજે લાગે તો બીજે તો હોય જ ને. બરાબર છે. ઓકે યા હવે આપણે બેસીએ. હું 12 મંદી વાળા ભણાય અને તું મોટો છોકરો ભણાવશે. 12 મંદી વાળા તો પણ ભાવશે. એમ તો હું શીખવાડે, ABCD શીખવાડે, કપ્પો બાળકડી એવું બધું મને આવડે. ફુરહટ એટલે કેટલા થાય? ફુરહટ એટલે કેટલા થાય? ગુડહટ હા હાત્રો અને સગડો. શાબાશ. ફુરહટ એટલે કેટલા થાય? ઉરટ કે સરહદ સાથે આટણ કરો. સાતન આટણ કરો. ઉડ હટ કહો છો કે હું કોશિશ ખબર નથી. વિચારો આ આપણો ગુજરાતી ગુડહટ હા અમાર મેહોણી ભાષા છે. ઉડ હટ તો એ ભાષા ઓગણનું કેટલા થાય? 67 એટલે કેટલા થાય? શું 67? હા શું 67 કહેવાય. 67 કહેવાય એના. હા કેટલા થાય? 67 એટલે કેટલા થાય? 67 એટલે કેટલા થાય તો કે જે હોય કેમ બના જે હોય હા તો ભાઈ હુરહટ એટલે એ જ થાય. સન હ કરી દીધો અમે મેહોણી ભાષામાં. બોલ 89 એટલે ટીકો 89 એટલે આઠમ મિનિટે 90. ના નવરો ના નવરો ના મીંડો આ તો 90 કહેવાય. એ જ કીધું તે. હા તમે એવી રીતે બોલાય એટલે ખબર ઓછી પડે. તો
તો ભાઈ અમારું વોશિંગ મશીન બગડ્યું નહોતું પણ ખાલી ડ્રેનેજ પાઇપ તૂટી ગઈ હતી ને એટલે અમારા ખાસ મિત્ર આવી ગયા છે સાહેબ એટલે અમને બદલી આપી. હવે આ બધા ડોમાં છે આપણને ક્યાં ખબર પડે કઈ રીતના ખોલવાનું આવે છે પણ અમે ખોલ્યા પછી ખબર પડી કે આ તો ઇઝી હતું. સિમેન્ટનો બ્લોક ઉપર ઓલો સિમેન્ટનું છે એવું નીચે હોય ના સિમેન્ટ જ છે બેલેન્સ હા બરાબર ને સિમેન્ટ મેં કીધું પેલું આવે છે ને પૂંઠાનું ના ના પૂંઠાનું ભૂસું પલાળેલું બેલેન્સ ને. કરવા માટે ઓકે અમારી ડેમેજ પાઇપ તૂટી ગઈ હતી ત્રાટકી જઈ હતી ગરમી લીધે બહાર હતી કરી જાવ તો ભાઈ ફાઇનલ મારા મોબાઈલ ના આવજો તો ભાઈ ફાઇનલી અમારા મોટા બેને બનાવી છે મસ્ત મગાની મેગી. તો ભાઈ મસ્ત મજાની મેગી અહીંયા બની ગઈ છે અમારી. અને આ બેન છે ને અમારા કઈ રીતના બનાવવા આવી વઘારી અમારા માહી બેન પહેલી વાર બનાવી છે ભૂખ લાગી એટલે શાકભાજી બધું નકર તો કોક બનાવી આપે તો જ ખાય એવું હોય છે. શાકભાજી કાપીને બનાવી ને તો શાકભાજી બનાવીને કાપી છે મેગી અણગા બધા પોણી વળી ગયું મોઢામાં. સ્મેલે હારી આવી. સ્મેલે આડી આવશે પેલ વેલી બનાવી છે પાના. પેલો જ જો એ તો એના ધૂનમાં છે એના તો એ ચીઝ વાળી એનું મેગી જોવો ચિત્રકલામાં વ્યસ્ત છે. શું બનાવે છે રુદ્રક્ષ હનુમાનજી છે ગ્રામ છે કષ્ટ કાનુડો છે તો ભાઈ કૃષ્ણનું પેઇન્ટિંગ અહીંયા બની રહ્યું છે કૃષ્ણ નહીં તો તો ભાલો છે ને હાથમાં અયોધ્યા. અયોધ્યા રામ નરેશ, ભગવાન. શ્રી રામ શ્રી રામ. ઓકે. અને અહીંયા મેગી ભાઈ માહી બનાવી છે પણ માહી બધાને પૂછીને કાઢ બધાને ના કાઢ દે બોન એ તો જેને કેટલો- થાળી હોય ને. કેટલો વાહન લઈને આવી છું એ જ આપણે. ને બિચારી એને હરખ થઈ ગયો તો કે આજે આટલી કાચમાં બનાવી છે, બધો જ બધાને ખવડાવી ખવડાવી છે. છે. આ તો સુધા ખાઈ લે તો ચાખી જો મસ્તી બની છે. મસ્ત બની જાય. ગળગળારી સુવાસ તો હતી. આવે છે શું કેવું હતું મસ્તીમાં આ પછી ભાગમાં નહીં આવો ફટાફટ માઈ ખાઈ જા જલ્દી ભાગમાં નહીં આવો તો ચલો ભાઈ ટેસ્ટ કરી લઈએ અમે બી જ્યારે તો અહીંયા ચાલે છે કથા. પણ અત્યારે મસાજ થઈ અને અમારે અત્યારે સાંજે છે સામે કથા. હું અહીંયા બરફ બેસી રહ્યો છું કારણ કે મારા કથામાં જવાય એવું નથી જવાની ઈચ્છા બહુ છે પણ પંખો મળતો નથી નસીબ સાથે નથી. નસીબ સાથે નથી અત્યારે તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ ધ્રુવના ઘેર એ શેના માટે આઈપીએલ જોવા. ચેવું ચકલીઓ વિકેટ જઈને જીટી વાળા ગુજરાતમાં રહીને ગુજરાતને નહીં સપોર્ટ કરતો આયરે મેચ માટે એવું આરસીબી વાળો એ તો જોઈએ જોઈ લઈએ તાર જો ગુજરાત વાળા આઉટ જ છે ભાઈ નીકળી જવાની છે તમારી ચકલીઓ ઉડી જશે જોઈ લઈએ તાર એ 3 વિકેટ મોઢું સુપાઈને ભાગી ગયો ભાઈ મસ્ત વિકેટ જતી રહી ગઈ રબ્બી હાલ કેમેરો ચાલુ કરતા પહેલાં જ કેટલા ખુશ થઈ ગયા અમારા છોકરાઓ જો સુરેશ ખાન પૂછ્યું તમે જીટીના કે આરસીબીના તો પહેલાં પૂછ્યું હા તો એ વખતે સુરેશ કા એ વખતે કે આપણે ઇન્ડિયાના નીચે પૂછ્યું ત્યારે તમે પ્લગ લેવા ગયા ને બિહાર દ્રોણ નામે હતા મેં કીધું તમે જીટીના કે આરસીબીના ફાઇનલ કહો મેં કીધું અમે તો આરસીબીના તું આરસીબીનો ને મુઈએ તાર જોડે રુદ્રાક્ષ જે ટીમમાં જાય ને એ ટીમમાં મુઈએ તો ગયા તે નીચે આવ્યા બધા કેક કટિંગ માટે અમે સૌથી પાછળ બધા સફેદ પહેરીને બેસી ગયા લાઈનમાં અને અત્યારે થઈ રહી કેક કટિંગ અહીંયા બર્થડે ચાલે ને અત્યારે ચકલીઓ બાજી રહી છે 3 વિકેટ જતી રહી ને એટલે હમુએ ને હવે હમુએ નહીં જો ચકલીઓ ઉડી જાય હવે ચકલીઓ ઉડી જાય એ તાળીઓ પણ તાળી પણ મફતની કેક ખાવા આવ્યો સાલા તો ફાઇનલી ગાઈઝ બની ગયું છે અમારા અથર્વ સ્પેશિયાલિટી શું બની છે અથર્વ મને ના સંભળાયું ઓ ખૂબ સંભળાઈ ગયું મને તો હવે પનીરનું શાક આજ બની ગયું છે એનું ફેવરેટ એટલે પનીરનું શાક અને હા બાનો બર્થડે હતો ને એટલે બાના બર્થડેમાં બા માટે સ્પેશિયલ પનીરનું શાક અને પરોઠા બનાવ્યા છે કેવા લાગે તમને બા પરોઠા અને શાક મસ્ત લાગે. ઓકે અને મારા છોકરાએ મારા માટે કે મમ્મી બાનું બર્થડે પનીરનું શાક બનાય તો એને ઓર્ડર આપી દીધો. એને ઓર્ડર આપી દીધો અને તો છોકરા કેટલા ડાયો એકે તારા માટે સ્પેશિયલ મેગી બનાવી એકે પનીરનું શાક બનાવડાવ્યું એક છોરીએ મેગી તો બનાવી મારા માટે. એક તત્રેટ લાવ્યો હા એક ચોકલેટ લાવ્યો છે. ઇજ્જત આપવી જરૂરી એ તો ખાઈ લ્યો. ખાઈને પછી મળો કોઈ નહીં તો ભાઈ
તો મસ્ત મજાનું શાક અમે ખાઈ લઈએ પહેલાં. બાકી એવું ચાલે. હેપી બર્થડે ટુ યુ હેપી भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई बर्थडे डियर हैप्पी बर्थडे टू यू પાછું બારું તો પાછું બે બે આવી ગયું છે. आज पहली तारीख છઠ્ઠા મહિના પહેલી તારીખ મમ્મી. મોટા ભાગે લોકોના આજે birthday. આજે 50% ગુજરાતનો બર્થડે છે. અને એમાં ઘેડાને વધારે છે. ગઈડાનો તો મોસ્ટલી જોજે હમણાં સ્ટેટસ મૂકી જશે બધાના ધડાધડ મમ્મી, ધડાધડ. પપ્પા, મમ્મી. હા આપણે મૂકી દે. એવું? હા બા બહુ બધા discuss હતો. ઓય યાદ હોવું જોઈએ સ્ટેટસમાં બધી કશું ના છે કેવું ફીલ થાય છે તમારો આજ બર્થડે છે મજા. મુખ્ય વાત તો કદી ખબર જ નથી હોતું કેક કાપી બસ બે રાખી મસ્ત જમવાનું ખાધું જમવાનું બનાવ્યું તું પાર્ટી આપી હતી બધાને મસ્ત સીન. ત્યાં મેં તો માથામાં કીધું મસ્ત કેક કાપી કેક લાવ્યા હતા પછી પાર્ટી આપી બધો જયદીપ કાકા અમે નહીં હા જગદીપ કાકા આવી ને આપી કરે ને બધું એટલું જ થયું એ તો મારા આવી હતી મેં એક વાર એસી ચાલુ છે બધા અહીંયા બેસી રહ્યા હવે પણ મેન મિશન માટે જ હવે લાવવા જવું તું ના હોય. છે. પતાઈને આવો શાંતિથી વાંધો નહીં. મારો ફોન છે ને મારે બીજું મોબાઈલ નથી આવશે તક્યો મારી નથી મારો ચાલ નહીં ખાવું.